હમણાં એક ગોષ્ઠીમાં મેં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના ધર્મ વિશેના વિચાર વિશે થોડીક વાત કરી અને એ પછી અમુક દર્શક મિત્રોએ ઉત્સુકતા દર્શાવી કે એમના આ વિશે વધારે જાણવું છે. તો સમજીએ કે આંબેડકરજીના ધર્મ વિશેના વિચાર શું છે. ધર્મ બિનજરૂરી છે, ધર્મ બિલકુલ નિરર્થક છે, આવું આંબેડકરજી નહોતા માનતા. બાબા સાહેબને સામાન્ય રીતે આપણે કાનૂનવિદ તરીકે વધારે યાદ રાખ્યા છે ને. આ દેશના સૌથી મોટા કાયદા બંધારણના રચયિતા તરીકે આપણે એમને યાદ રાખ્યા છે ને. બાબા સાહેબ કાયદા વિશે એવું કહેતા કે કાયદાને આપણી બૌદ્ધિકતા સાથે, આપણા ઇન્ટેલેક્ટ સાથે સંબંધ છે, જ્યારે ધર્મને આપણી લાગણીઓ, આપણી ઇમોશન્સ સાથે સંબંધ છે. મગજ અને હૃદય બંને જોઈશે ને, ખાલી મગજ હશે ચાલશે નહીં ચાલે. તેઓ માને છે કે ધર્મ એ સમાજને જોડવાનું કામ કરે. ધર્મ એ સમાજ માટે એક એથિકલ ફાઉન્ડેશન તૈયાર કરે, નૈતિકતાનો પાયો પૂરો પાડે. એટલા માટે ધર્મ જરૂરી છે. આજનો સમય એ છે કે જ્યાં લોકો નાસ્તિકતા તરફ વળી રહ્યા છે, ધર્મને નકારી રહ્યા છે. અને એમાં જ્યારથી યુટ્યુબ પર જાવેદ અખ્તરના વિડીયોઝ ખૂબ જોવાય છે ને, ત્યારથી હું જોઉં છું કે એથિસ્ટિક હોવું એ જાણે કે કુલ બની રહ્યું છે. કોઈક વ્યક્તિ ધર્મમાં શ્રદ્ધા નથી રાખતી એ બાબતને એક ટ્રેન્ડ ગણે છે, એટલે એને ફોલો કરે છે. હોવું જોઈએ, દરેક પ્રકારની વિચારધારા સમાજમાં હોવી જોઈએ. કોઈકને નાસ્તિક રહેવું છે રહે, કોઈક ધર્મને નકારવામાં માને છે માને, કોઈ વાંધો નથી. પણ તમે જે કંઈ પણ માનો એ તમારા પોતાના અભ્યાસના આધારે માનો. તમે જાતે વાંચો, સમજો, પછી માનો. કોઈ કહે છે એટલા માટે હું માની લઉં, કશું કુલ દેખાય છે એટલા માટે હું એમાં માનું, એ વાત ખોટી. અને એમાંય ખાસ કરીને કોઈક એવું કહેતું હોય કે હું તો નાસ્તિક છું એટલા માટે કારણ કે આંબેડકરજી નાસ્તિક હતા, સાવ ખોટું. કોઈ કહે કે હું તો ધર્મના અસ્તિત્વને નકારીશ એટલા માટે કારણ કે બાબા સાહેબે નકાર્યું હતું, બિલકુલ ખોટી વાત. કોઈક મહાન વ્યક્તિઓ, આંબેડકરજી હોઈ શકે, ગાંધીજી હોઈ શકે કે એમના જેવા બીજા કોઈક, એમના નામે તમારી અનુકૂળતા પ્રમાણે, તમારી સગવડ પ્રમાણે કોઈ વિચારધારાઓ ચડાવી ન દેવી. વાંચવું, જાણવું, સમજવું, અભ્યાસ કર્યા બાદ કોઈ પણ વિચારધારાને સ્વીકારવી.